માત્ર ગ્રીન સિટી જ નહીં પરંતુ ઝીરો વેસ્ટ મોડલ તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકાએ કચરામાંથી કંચન બનાવવાનો મંત્ર સાકાર કર્યો છે। પર્યાવરણની જાળવણી સાથે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનેલી આ પહેલ કઈ રીતે સમૃદ્ધિનું માધ્યમ બની છે, ચાલો જાણીએ। નમસ્કાર, હું છું મમલ। ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત આ પ્લાન્ટમાં રહેણાંક વિસ્તારો, હોટલો અને માર્કેટો ભીનો કચરો એકત્ર કરવામાં આવે છે। આ કચરા પર સતત 15 દિવસ 25 દિવસ પાણીનો છંટકાવ કરી તેને સાળવા દેવામાં આવે છે। ત્યારબાદ મશીન દ્વારા પ્રક્રિયા કરી તેમાં અળસિયા ઉમેરવામાં આવે છે, જેના પરિણામે માત્ર 15 દિવસમાં જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત જૈવિક ખાતર તૈયાર થાય છે। બગીચા વિશે પછી વેજીટેબલ વિશે આનું એક મોટો હીપ બનાવવામાં આવે। એની અંદર અમે હીપ બનાવ્યા પછી 10 15 20 25 દિવસ સુધી પાણી છાંટકાવ કરીને સળવા દઈએ છીએ। ત્યાર પછી અમે પીઠની અંદર લાવીએ છીએ। પીઠની અંદર લાવ્યા પછી એનામાં અળસિયા મૂકવામાં આવે છે। અળસિયા મૂક્યા પછી 10 15 દિવસ પછી એ ખાતર તૈયાર થઈ જાય છે। ભવિષ્યમાં આ વૈશ્વિક ખાતરનું વ્યવસાયિક બ્રાન્ડિંગ કરીને મહાનગરપાલિકા પોતાની આવક વધારવાનું પણ આયોજન કરી રહી છે। કચરાના નિકાલની આ ટકાઉ પદ્ધતિ સમગ્ર ગુજરાત માટે પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે। કેપેસિટી જે છે એ વાર્ષિક 2000 ટન કરતાં પણ વધારે છે અને ઉચ્ચ કક્ષાના અળસિયાવાળું ખાતર આ વર્મી કમ્પોસ્ટ સાઇટ ઉપરથી ઉત્પાદન થાય છે અને એને ગાંધીનગર શહેરના લોકો અને આજુબાજુના ખેડૂતો અને મારી જાણ પ્રમાણે ભિલોડા અને ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ એની ખરીદી કરે છે। આ પ્લાન્ટ રોજના આશરે 100 મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરી વૈશ્વિક 2000 ટનથી વધુ ખાતર ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે। આ ખાતરનો ઉપયોગ માત્ર શહેરના બગીચાઓ કે નર્સરીઓમાં જ નહીં પરંતુ ઉત્તમ ગુજરાતના ભિલોડા સહિત અનેક વિસ્તારોમાં ખેડૂતો પણ હોશે હોશે કરી રહ્યા છે। આ વ્યવસ્થા સરકારના પ્રાકૃતિક ખેતીના અભિયાનને સીધું પીઠબળ પૂરું પાડે છે। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।